સંવિધાન બચાવો સમિતિ વડોદરા દ્વારા રાવપુરા જીપીઓ ખાતે પીએમ અને સીએમને પત્ર લખ્યો અને વાઇસ ચાન્સેલરને પદ પરથી દૂર કરવા જોઈએ તેવી માંગણી કરવામાં આવી હતી। એમએસ યુનિવર્સિટી પહેલેથી જ વિવાદમાં સંપડાયેલી છે, ત્યારે આ વર્ષે એમએસ યુનિવર્સિટીમાં ધોરણ 12માં વડોદરાના વિદ્યાર્થીઓ પાસ થયા છે તેઓને એડમિશન નહીં આપવામાં આવે તેવી વાત મળતા વિદ્યાર્થીઓ ચિંતામાં પડ્યા। તમામ ગ્રુપના લોકોએ વિરોધ કર્યો છે। વડોદરાને પહેલા વિદ્યાર્થીઓને એડમિશન મળવું જોઈએ, જેને લઈને ભારે વિરોધ ચાલી રહ્યો છે। ત્યારે સંવિધાન બચાવો સમિતિ વડોદરા દ્વારા રાવપુરા જીપીઓ ખાતે પીએમ અને સીએમને પત્ર લખ્યો અને વાઇસ ચાન્સેલર પદ પરથી દૂર કરવા જોઈએ તેવી માંગ કરી, જેના માધ્યમથી મહેશભાઈ સોલંકીએ પત્ર લખ્યો છે, જેની આખી માહિતી મહેશભાઈ સોલંકી દ્વારા આપવામાં આવી હતી। કે સંસ્કારી નગરી જે મહારાજા સયાજીરાવ ગાયકવાડે વસાવેલી અને ત્યાં દીર્ઘ દ્રષ્ટિથી જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની સ્થાપના કરી, મહારાજાશ્રીનો એક જ આશ્રય હતો કે વડોદરાના બાળકો ભણી ગણીને શિક્ષિત બને અને વડોદરાને એક ભવ્ય રીતે એનો શણગાર થાય। પરંતુ આ દેશના કેટલાક એવા માયાવી રાક્ષસો કે જે વડોદરામાંથી છૂટાઈને ગયા હોય, ભલે અત્યારે કોઈ સત્તા પર બેઠા હોય, પણ તેમને આજે એક પત્ર દ્વારા હું જાણકારી આપી રહ્યો છું કે વડોદરા ખાતે આવેલી મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં અગાઉ વડોદરાના તમામ વિદ્યાર્થીઓ હોય, જે મધ્યમ વર્ગના હોય, ગરીબ વર્ગના હોય, જે શિક્ષણથી વંચિત ના રહી જાય અને તેમના ઓછા માર્ક્સ હોય કે લોકલ દ્રષ્ટિએ એમને શિક્ષણની પ્રાથમિકતા મળે એ હેતુસર 70%ની એક આવશ્યક બાબતનો નિયમ બનેલો હતો। એ પ્રણાલિકા મુજબ ગત વર્ષે પણ વિદ્યાર્થીઓને એડમિશન મળેલા છે, પરંતુ આજુબાજુમાં આ સરકારના કેટલાક મળતિયાખોરો જે છે એ લોકોએ પોતાની ખાનગી કોલેજો અને સ્કૂલો ઊભી કરેલી છે। એ ખાનગી કોલેજો અત્યારે ખાલી રહેતી હોવાથી FY BCom અને BBAની અંદર જાણવા મળ્યું છે કે કાલે જે યાદી તૈયાર કરવામાં આવી એની અંદર જે ટકાવારીનો દોર છે ઊંચો છે, એમાં વડોદરાની બહારના લોકોને પણ અંદર આવરી લેવામાં આવ્યા છે। એટલે મારી ચીફ મિનિસ્ટર, મુખ્યમંત્રીશ્રી અને પ્રધાનમંત્રીશ્રીને રજૂઆત છે કે આ વાઇસ ચાન્સેલર જો તમારા ઇશારે પણ નાચતા હોય તો આ શિક્ષણ સાથે જે વડોદરાના વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય કરવામાં આવી રહ્યો છે એને તાત્કાલિક દૂર કરવામાં આવે।